ના ફૂલા આપણે તો હો ગલતી શેટ આવ્યા છીએ ને આપણે ગમેથી કોમ તો મળતો નહીં આ ચોક કોમ તો પછી મળી જાય તો સારું ચોક છે કોણ પર સારું ને વખો છે સારું શું કરશું વખો તો સજ ને પણ આપણે તો મજૂરી ચાલતી નહીં ચાલતી એટલે આપણે એટલા તો શેટ એટલા બધા આવ્યા ચોક ના ના ગલ્લે બલ્લે પૂછી જાય તો મળી જાય તો વળી સારું તો કોઈક મળી જાય તો ભાઈ કોમ તો ચોક સેટિંગ થઈ જાય ને કાંઈ તો વખો છોકરો બહેરો છોકરો કાઢી જાય ના ના મળી તો જાય ગમે તે કોઈક ભગવાન કોઈક મળી જશે આપણે કાકા જેવું છે હો આરુષભાઈ પાલેજ ભૂખ લાગી છે પાલેજ બાજુ લાવો ખાઈએ હા હું હેણો એ ભગવાન બે પાલેજ લાવો ને બે ભાઈ ખાઈએ વળી ભૂખ એવી લાગી છે હવાના રેકડા કશું ખાધું નહીં તે ટિફિન ટિફિન લઈને આવતા હોય સંગાત ટિફિન મેર આવે એવું જ નહીં લ્યો ખાઓ હાય ભગવાન કેટલે આયા તમે તો બહુ આઘાઈ આવ્યા ત્યાંશી ને પણ મજૂરી ગોતીએ છે બરોબર કોઈ જન્મ હોય તો કહેજો બીજા હાલવાનું છે એટલે આ હોય તો એવી તો દેખાતી નહીં પણ જો ધ્યાનમાં આવશે તો કહીશું હા બરોબર અત્યારે જો મળે તો શોધી લ્યો હા ભાજીયા પેલા બે મંગોળ ડેટો બે છે ને આજુ આ ખેતર પડ્યું છે આ શેડી મેલ્યું છે આટલું ખાલી ગાયો ભેંસો માટે વાયું છે આ એ પડતર પડ્યું છે હવે બે ભાજીયા ચોકથી કરવા પડશે મારા મુખીને વાત કરવી પડશે ચોક બાર હોય તો જોવો અને ગામમાં ના હોય તો કોઈ જો વ્યવસ્થિત કામ કરે એવું હોય અને ખેતર કરે એવું હોય તો આપણે એને આલ દઈએ એમનું ઘર હેડ અને આપણું હેડ મૂકીને લાઈ ફોન કરું ભાઈ સેધા તો શું આ આપણે પેલું પડતર ક્ષેત્ર પડ્યું છે ને હોવે હોવે આય ને ભાઈ આ થોડી ચર્ચા કરવી આય એ હા આય 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 મારો તો જીવ બળી જાય છે મોટાભાઈનો ફોન આવ્યો તો કોકે મારા વિશે ભરાયું તો નહીં હોય ને ફોન એમને ભાઈ કરે નહીં હોવા કોકે ગતકરું ગાલ્યું લાગે છે ફોન તો કર્યો છે કંઈક કોમ હશે તારે જ ફોન કર્યો છે બીક તો લાગે છે લાય હેડ ને જોઈ લો ચમ ફોન કર્યો છે મળતો આવું તો ખરા તો તને ગામની જવાબદારી હુંપી પકડું આ ક્ષેત્રમાં ધ્યાન આ વાડ જો આ જોતો ખરા આ વાયેલું છે આ ગાયો બેસી જાય હવે એક કામ કર મંગોળ ડેટો પોકે વળે એમ નહીં બરાબર ગામમાં જો કોઈ સારું કામ કરે હોય તો ભાળ કર અને હાલ દઈ આવે પેલી લેબોડી હાલ દેવી છે અને આ પડતર પડ્યું છે આ પડતર પડ્યું છે આ વાળ કોટો કરે એને ઘર હેડ અને આપણે હેડ મારું જો મોટા ભાઈ તો બધું મને તો કે કરી રહ્યા છે એ તો કશું કરવું નહીં ખાલી ઓર્ડરો જ આલવા છે હા મોટા ભાઈ હા વાત તો તમારી સાચી હો આ બધું ભેરાઈ તો જીવશે હવે હવે ભાજીયા તો ખોરવા પડશે ને એ વાત બધી સાચી જો હું છું ને તો આ બધું સાચું હું કાલ નહીં હોય તો આ તો હું છું તોય તમે નહીં કરતા હું નહીં હોય તમે શું કરજો જમીનનું ના ના વાત સાચી બાપ દાદાનું છે એ સાચવવું તો પડશે ને સાચું તો બરાબર છે પણ આ ધ્યાન તો આલો આ પડતર પડ્યું આ 25 રૂપિયા આવે તો તમારા ગામમાં તમે કોમ લગાડો અને જે બજારો ગરીબ માણસ હોય એનું ઘર હેડ આપણે સેવા જ કરવાની છે ધ્યાન છે દા વાડીએ જઈએ લેબોડીયું ચીકુડીયું જોઈએ ડેટો મંગો શું કરે છે એ થોડું આ બધું થોડું ધ્યાન રાખવાનું હા લે હડો મોટા ભાઈ હા લેડ ચોકલેટ લઈ લે ભલાભાઈ ગલ્લેથી હા ભલાભાઈ તો લીધી હેડો કેવું ચાલે ભલાભાઈ એ સારું ચાલે છે આવો દીદીબા આવો કેવું છે આમ ધંધા રામ બધામાં રામ રામ એટલે ભાઈ આ બધા ઓમનો છોકરા માટે બોલું એટલે એક થોડું કોમ હતું તમારું એટલે આ ભાઈ મારા પાસે ને એવો માણસ બેઠેલો છે ને કે તમારે આ ભાઈ જોડે વાત કરી લ્યો એટલે તમને ખબર પડી જાય ભાઈ બહુ આગળ ના છે યાર મેં ભાઈ
આપણા કોમના જ બેઠા છે અરે તો પૂછી લઈએ મહેમાનો છે હા રે મહેમાનો છે પૂછી આવો લો ભાઈ આગળથી આયા બચારા બેહો 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 ત્યાં ગામના છે ને, શેના માટે આવ્યા છો અમે બહુ આઘાથી આવ્યા છીએ આ મજૂરી માટે નીકળ્યા છીએ તો જો કે સારું જો ખેતી બધી મળી જાય તો કીધું કોક વાઈએ વળી કોઈ હાથો ભાગે પસો ભાગે આવે તો કેવો તમારો અનુભવ છે ખેતીમાં ખેતીમાં તો અનુભવ આપણા ઘઉં બાજરી એંડા કોઈ લેબુડી હોય બધી રીતે આપણે જે ખેતી હોય કરીએ ચાલે તો તમે સાચી જગ્યાએ આવ્યા છો તો એવું હા, બધું હમણાં આગળ વાત કરી તો જો હોય તો હા બધા એટલે એ અમારા પાડોશી છે એટલે ભલાબેન બધી ખબર હોય બરાબર જો અમારે લેબડીઓ આલવાની છે 2 ખેતર પડતર પડ્યા છે એમાં તમારે તમને જે સારું લાગે એ વાવજો બોર ઘરનો છે આપણે ટ્રેક્ટર ઘરનું છે ચિંતા જેવું કશું નહીં તો ભગવાન આયા હતા ટ્રેક્ટર ને બોર ગણનું હોય તો આપણે બીજું તાર શું જોવો તાર બરાબર? 2 ભાજ્યા છે અમારે અને 2 તમે જમીન વધારે છે હા હા બરાબર એટલે બે ભાજ્યા પોકી નહીં વળતા હોય આ અમારા નાના ભાઈ છે મજામાં આવો મજા 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 ભાઈ પૂછી લેજો ખાલી ખાવાનું જ ખાશે કે પૈસા લેશે બોલો આ થોડો અમારા જીવાળા છે અને ગામના મુખી છે હા એટલે એમને અમુક બોલું તો થોડું ધ્યાન રાખજો અમારે કોઈ મગજ મારે એમાં તો કોમથી મતલબ ના ના પણ થોડુંક શું છે તમે અમારું કોણ ઉકળતું લોહી અત્યારના છોકરો જેવો હોય હા એ વાત સાચી લાગે શકલથી લાગે છે મગજના ખોટું લાગે છે શકલથી તો એ તો મારા કારણે ગોમાં કોઈ ગોઠ એમ નહીં દોડો તાજ તમે ચીકુડી લેબોડી બતાવી દઉં અલે બતાવી દો અમે જોઈ લઈએ દોડો તાજ શોરબોર જોઈ લઈએ કેવા છે કેવા નહીં પછી આગળ વાત કરીએ ભાઈ છે ભલા ભાઈ એ હાલતું મારી ચિંતા હતી તો ચિંતા દૂર કરી નાખી એ છોકરા થાકલ જેવું બાપા અરે વાળી રાખો મારો પછી તમે મળી જશો તો મળી જશો જો આ અંડા છે આ ઓબા છે પૂછ્યું છે ના લે પૂછ્યું બોલો હા ગોધન બધી સારું છે ફોરમ હોય યાર ફોરમ છે મસ્ત લ્યો મજા આવે એવું હોય તો બોની બોની લેબુ લેબુ કોઈ આ ચીકુન ચીકુ આ તો મજા આવી જાય એવી છો જલસા પર રહેવા છે આપણે વાયથી ખાવું જ નહીં ટીકુરીઓનો ઓભાન બધી છે ને એવી મહેનત કરવી છે તો શેઠ આપણને કાઢે જ નહીં એવી મહેનત કરવી છે મજા આવે એવી તો હોય કે પણ એકદમ સારું મળે એવું છે હા જો વાતાવરણ ઠંડુ એમ લાગે જાવ તો ઊંઘ આવી જાય એવું વાતાવરણ છે જો એક સીઝન આપણે હાલી જુઓ સારું કામ લાગે તો કાયમ માટે રાખીશું નકર પછી નવો ભાજ્યો બરાબર છે. મંગોને ડેટો કરે છે કામ તો વર્ષોથી આપણે જોડે કરે છે બરાબર એમનું કામ સારું છે અને જો એ પ્રમાણે આને કામ કરશે તો આપણે કાયમ માટે રાખી લઈશું ના મોટા ભાઈ કોમ તો કરે એવા લાગે છે એ મોટા ભાઈ માણસો તો સારા લાગે મને જો અત્યારે આપણે કોઈના પેટમાં પહેરી નીકળ્યા નથી કામ જોઈશું એ પ્રમાણે આગળ એમને આલીશું જો સારું કામ હશે તો કાયમ માટે આપણે રાખીશું જા તો એના રૂમ બતાવી દે એને રહેવાની સગવડ બતાવી દે બોર બતાવી દે અને અમુક જે ખબર ના હોય ને એ સમજાવી દે રૂમ કયો હાલવાનો મંગાજીને ના આપે ના છે ના બાજુવાળો બાજુવાળી હોય બાજુવાળો જા હું હા બેઠો હું મૂકતો આવું આમ હા તાય તો હું પેલા ભલાભાઈને ભેગો થઈ આવું એમના માણસ આલ્યા છે કદાચ જ્યારે ઓળખતા હોય તો બે શબ્દ એમને વાત કરું કેવા છે શું છે એ બધું જાણકારી મળે તો હું જઈ આવું ભલાભાઈને ભેગો થવા ઓ મહેમાનો ઉભા રહો હા જોતા હતા તમે બાકી જોતા હતા તો કેવું છે પાણી બોણી કેવું મળે બાકી જો તો સારું બાકી જો દેખાય લેવું એવું બધું સારું હરિયાળી છે અને કોમ કરવાનું છે આપણે બરાબર ના ના અમે તો હવે વાઈ રહીશું અમે ચોક્કસ મજા આવે એવી છે કે મજા આવી છે ને હા તમારું ફોરમ સારું છે વાડી સારી છે હા તો લેડો હું તમને ઓયરી બોયરી આપી દઉં રહેવા માટે અરે બતાવો તો હજી અમે સાફ સફાઈ કરીએ અરે હરફે દોરી જાય મફતના રોટલા તોડવા તો નહીં આવે ને આ મારો મોટો ભાઈ થોડો દયા ભાવ છે પણ આ મુખી તો ગોઠાયો નહીં જોઉં છું અમને તાનો જડો મહેમાન જો આ લેબુડીઓ છે આપણી અને એ કોમ કરવાનું છે તમારે જોઈ લે. લેબુ રે તો સારી અંદર જઈને ઓટો મારી આવો પછી કહેતા નહીં ના ના લેબુ રે તો બહુ સારું લાગે તો બોલે સારા 120 સોર છે માલ તો હમણાં બેઠો છે આપણે એવું જ જોવાનું તાર એટલે આ બધું પછી મળે એવા લાગે છે પણ ખેતી ની સારી કરી પછી પાણી પાણી સારું પડે બોટ સારું કરવું પડશે પછી મળે એવા છે અને જો અરે એમને પેલા ભાવ ભાવ કરીએ ભાવ ભાવ સારો આવતો બધા બી કોઈ થવું જ નહીં હોય બરાબર આખી જિંદગી વાઇટ કાઢી નાખીએ રૂમ બૂમ સાફ કરી નાખે યાર રૂમ સાફ કરીએ કેમ કે ભાઈ ભાવ વળી ગયા છે હોળી ભાવ અમને ધ્યાન નહીં આલી ભાઈ તો સાફ સફાઈ કરી દઈએ ને
હારી જો ઓયરી આપણો હા બરોબર હોના જેવી વેડી છે લ્યો ઓના જેવું છે ને આપણે તો આવું જ જોવા બરોબર સારી છે સારું છે લો પાણી માટે પીપુલી છે ઓહો ફૂલ સગવડ છે વરસાદ આવે તો આ આડું કરી દે એટલે પાણી પર જ નહીં બરોબર ના ના સારું છે હો આવું જ જોવા આ બાજુમાં પેલો મંગો ખરો ને ઓ તમારે એના આલી છે અત્યારે એ પોને તો વારવા જ્યો છે એ તમારા જૂના પાજ્યા છે હા જૂનો છે હા હા કચો આ જોઈ લો હા હા સારી છે સારી છે જોઈ લો મેમન તમે એમ તો સારો છે ચાલો તમે 2 જણનું જોયું ને? 2 જણા જેટલું જોવો તાર બહુ થઈ ગયું આટલું શું થઈ ગયું? અમે તો વાજ રહીશું કાયમ માટે મજા આવે એવી છે એ તો ભાઈ સાફ કરી દઈએ અમે. કોઈ વસ્તુની જરૂર પડે તો કહેજો બરાબર હા વસ્તુની જરૂર પડે એમ તો તમને કહી દઈશું જોઈ લીધું મહેમાન હા જોઈ લીધું જો હમણાંથી કેવું કે કોઈ આપી નહીં હોય એટલે થોડી સાફ સફાઈ કરવી પડશે તો સાફ કરી એટલે દે. સાફ સફાઈ કરી દેજો હા રસ કરી દે સાફ હા, સફાઈ પછી અમે લાગી જજો તો પછી મૂકો તો હા 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 કોઈ મેં તકાત કરી નાખ્યું વાર નાખીએ ભાઈ ભાવ ભાવ લેડો મહેમાન હા કોઈ તકલીફ જેવું હોય તો કહેજો પાહો હા હા ચલો જય માતાજી હા જય માતાજી જય ગુરધર હા આપણો હાલ મળી ગયું વાડી બાડી હારી મળી જશે હા માલ મજા મળે આવી જાય હો માલ મળે એવો છે ચાલો લેબુ હમણાં માર્યું છે ઊંડામાં બંડલે બંડલ આપણા સુધી આવી જાય એટલે પછી ખવાનું નહીં આવી બધી જાતે આપણે કોમ કરી દેવાનું અને બંડલે બંડલ જમાડ્યું અને આપણે જ્યાં તો વખો તો હું બધું કશું નતું જોઈએ તો ખાવા નતું કશું હા એટલે તો સારું લાગે. જમીન જો કેટલી બધી છે બો ને કોની ને લેબુડીઓ ને કોઈ ચિંતા જેવું નહીં એકદમ આ તો લેબુનો ભાવ જેવો બુડા અસર ઉનાળાનો જબરદસ્ત છે. માલ ઓનો બેઠ્યો છે એટલે આ બધું બંડલે બંડલ આખી આપણે જોડી આપણે તો મજા આવી જાય કહું જ નહીં ભાઈથી બાબા કહેતો ને બાબા કોઈ ના કહું ભાવ લેબુ પાણી કે હાલ લાગે મને બીજી વાળવાની છે ભાઈથી માલ કમાવાનો તો બીજી વાત નહીં આપણે ઉડે વાય છીએ માલ કમાવાય હા હા ગુરધર પૂરા લેબુરિયા હરકમાં તો ચશ્મા પહેરવાનું ભૂલી જાય તો વોશો લાગવા મળી તાણ ખબર પડી એ સાહેબ એ ભૂલકોનો જ છું એટલે જોડા મારા હરકમાં પૂરા આ પહેરજે પટલો હે ચશ્મા પહેરવાનું ભૂલી ગયો શું આ તો વોશો બળી તાણ ખબર પડી હા ઘરમાં હાલ લાગ્યું લાગી ઠંડુ લાગી હવે ઠંડુ લાગ્યું પેલા બે ભાજીયા તો પકડી લાયા છીએ પણ એમની ચાલ ચગત મને સારી લાગતી નહીં બહુ લાલચુરા લાગે છે આ મારા મોટા ભાઈ ભોરા છે ભોરપણમાં આ ખેતરો ધીરવાઈ ના જાય તો સારું લાય મારા મોટા ભાઈને વાત કરું હવે એટલે પેલા શેરિયાને પેલા નવા ભાજીયાના ખેતર બતાવવા મોકલે છે ખેતર બતાવવા જો કે ગોમ બતાવવા જો આ તો 2-2.5 કલાક થઈ જાય હજુ આવ્યો નહીં એના કોમાં જેવા ઠંડા છે ને કંઈ આ તો બાપ દાદાએ બધું રાખેલું છે મેં સાચવી રાખ્યું છે અને આ તો એક દાડો ના રહેવા દે બધું વેચીમાં રહેવા છે ઠેકાણા જ નથી કંઈ મારા ટાઈમની કિંમત નહીં એ આવે તો પછી મારે પાછા બીજા ગોમ જવું છે મોટા ભાઈ આય ભાઈ તારી જ વાત કરતો હતો તારો જ વાત કરતો આય શું કર્યું આવ્યું બતાવ્યું બધું મોટા ભાઈ બતાવીને તો આવ્યો છું બરાબર હું એમને લેબુડીઓ બતાવવા જતો નેક બતાવીએ તો લેબુડીઓ એમ પેઈ ગયા અને લેબુ જ જોવા માંડે કે આવડો મોટો લેબો મને તો એ બીક છે કે આપણા લેબુની નજર ના લાગે એવું ના હોય એમને કોમ કરવાનું છે એટલે એ ચેક તો કરે ને ભાઈ જમીન કેવી છે અમારે પાક કેવો થયો છે એ ચેક તો કરે ને ભાઈ કેમ કે એમને વરા કાઢવાનું છે અહીં તો જુઓ તો ખરા ને બોલ બીજું કેવું લાગ્યું એમને મને તો લાલચુરા લાગે છે મારે એનું મહેનત કરશે એ લઈ જાય છે બીજું જો આપણે શું ખેતર ઉપાડી જશે એ તો વાત સાચી હો જોઈએ મોટા ભાઈ એમની ચાલ ચલણ બરાબર લાગતી નહીં પણ મને ડર એ વાતનો છે કે આપણું આ ખેતરનું જે વાવેતર અધૂરું મૂકીને ભાગી ના જાય તો શું લઈ જશે અધૂર મિલી જશે તો નુકસાન એમને પડશે મહેનત મજૂરી એમને જશે પણ પહેલા પૈસા પૂરા ના હાલ દેતા પા ના કારણ કે તમે બહુ ભોળા છો મને ખબર છે ભાઈ ભોળો છું એટલે તો આ પડ્યું છે અત્યાર સુધી જો છે પેલો લખો પીના આવે
કોનું કોઈક કરવાનું કોઈક કરવું પડશે ને આ પી પીને મરી જશે જવા દો ને આબરૂના ધજાગરા કરાવે છે પણ એના છોકરાઓને ડોશી રખડી જશે હવે પણ કેટલું કહેવાનું એને ગમે તે છતો આપણો ને આ તો તમારી બાપા શરમ લાગે છે ના ના કશું વાંધો નહીં આપણે કોઈક ધંધાનું કોઈક સેટ કરાવીએ અને ધંધા લગાડીએ ને દારૂ બંધ કરાવીએ એને. શું ધંધો કરે યાર કેટલી બધી જમીન છે એમાં કોઈ હરખાઈ લાવતો નહીં તમે ધંધાની વાત કરો છો પીપી ના એરિયો છે જમીનનું કામ થાય એવું નથી કોઈક બેઠો બેઠો ધંધો થાય એવો કરી આલે એ લખા ઓઢો. ઓય 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 ચો જાઉં છું ઓય ઓલા ટોગો ઠરે છે તો જો બિહાર છે ને અહીં બિહાર છે બેસ અહીંયા બેસ પડશે એટલે બિહાર ના પડશે આવ્યો એટલે મોટા ભાઈ આ તો તમારી શરમ ના રહે છે મને રાય ને સમજાવવું પડે દારૂ કેમ પીપી તારું શરીર તો જો દઉં દારૂ બંધ કર કમ ધંધે લાગ મારા એક કોમ શું થાય કોમ થાય શું થાય છે તને શરીર શું જોવા મારું શરીર શું થઈ ગયું તો તને રિક્ષા તો આવડે છે ને હવે રિક્ષાથી આવડે મને હું મુખી તને રિક્ષા લઈ આલીએ ધંધો કરજે અને થોડા કરીને મુખીને પૈસા પૂરા કરી આલજે એ ગોરધન હા આ દેવજીબાન ખાતરની વાત તો તું કરે છે કે હું કરી આવું વાંધો નહીં તું કર તું ને હું જાઉં તો હું કરી દઉં ચિંતા અરે તું દેવજીબાન કહે છે કે ખાતર નાખવા ટાઈમ થઈ જશે ખાતર નાખવું પડશે કે હા એ તો કરી તું લેબુનો પાક સારો થાય દઉં લે ક્યાં બાજ્યા નવા આયા હારે આવો ભાઈ આવો હા હવે તો દેવજીભાઈ રાખ્યા છે ત્યાં તો અલે લેબુ રાખી છે આ પાક ભાઈ રાખ્યા આ બાબા કીધું આપણો છે આપણે રાખ્યો છે આ તમે રાખ્યો જો કેમ ચકાચક ચકાચક જ દેખાય હા પણ હું કહેતો તમને શું કહો બેહો 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 તમે અત્યારે આજે આ દેવજીબાનું કામ કરો ને ઓવા અત્યારે તમને ખબર નહીં દેવજીબાની ચમ શું છે કોઈ છે એ તમારા જોડે બધો આ પાક તૈયાર થશે ને ઓવા હા એટલે પછી તમારા લોકો હે ને કાઢી મેળશે ના હોય ઓવર એવા છે દેવજીબા તો એ તમને ખબર નહીં તમે નવા હો ને ઓવા ટીમ આ તમે કીધું સારું અત્યારે કર્યું. તમને રાખ્યા હોય એમને હા હા ઓ અને જણા બધું તૈયાર થશે ને ઓવા એટલે તરત જ દેવજીબા તમને કાઢી મેળશે તો આમ તો માણસ સારો લાગે તમ તો સારો તમને દેખાય તો હારા દેખાયા દેવજીબા સ્વભાવ તો સારો એમનો સ્વભાવ બધો એમનો મસ્ત ન પણ હા ને આરા જે હમણાં વચ્ચે બીજા લાયા હતા બે ઓવા બરાબર પેલી સાલમાં તે એમને આવું તૈયાર થયું ને ઓવા તે લોકોને કાઢી મેલ્યા તૈયાર પાક ઉપર સારું તમે એવું કરે તો સૌથી સારું ભાઈ બોલો કોને સાધન બાધન લઈ આલે બીજું તને કોઈ કામ થાય એવું છે નહીં અને તું દારૂ બંધ કરતો હોય તો ને તું કોઈ મારી નાખું પાછો ના દારૂ તો બંધ કર પાકું પાક્કું બંધ કર તો લઈ આવતા તારે રિક્ષા લઈ આલી હે ને જવા દો મોટા ભાઈ નરો લડો લખા સારું કર્યું મને તો ખબર નહીં કે આવા છે એટલે તમે જોજો મેં તો દેવજી ભાષા હતું બરોબર હા જો તમે નાખી તમને દે એટલે કીધું કામ. મેં ના તમે જણાવી સારું કર્યું અમે હા. ચેતી જઈએ હા એ ચાલો તૈયાર થાય ને આપણે તકરી મેં શું કરવાનું હારું યાર હું જવું તા ને હો આપણે તો મજૂરી હારું તમને કીધું પછી કાલ તે તમે કે અમને કોઈને કીધું નહીં હા તમે જણાવી સારું કર્યું અમારે તો બધું હા અમે તમે મજૂરી કરી મેં કરી બધું વાતો જ જાય ત્યાં કે અમારી વાત જાય એ ફૂલા બોલ ગોરધન ભાઈ કઈ જાય રાખજે ખોટી હવે હાથી તો લાગે છે જેમ કે લેબુ મોટા થઈ ગયા છે અને નકર આપણે એમ રાખવા નહીં એટલે આપણા મોર જે વાજ્યા છે ને એમને મને લાગે કાઢી મેં કે લાગે સાચી એટલે આ બધો મોટો મોટો હતો અને પેલો હમણાં કાઢી મેં લે હો એટલે આપણે આ વાતની જોણ કરવી પડશે હેડ આપણે ઓડી હેડ વાત બરોબર જોણવી પડશે એમાં લોચા લાગે છે